પ્રકૃતિ પુરુષસ્યવ દહ્યમાના અહર્નિશમ કે વારવાર પ્રકૃતિને પુરુષને નોખાપણાનો અભ્યાસ કરીને જ્ઞાન દૃષ્ટિ થાય તો જ્ઞાન અગ્નિથી ધીરે 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 પ્રકૃતિનો મોહ છૂટતો જાય. તિરો ભવિત્રી સનકઈ અગ્ને યૌનિરિવારિણી, જેવી રીતે અગ્નિ પ્રગટ થાય લાકડા બળતા બળતા લાકડા સમાપ્ત થઈ જાય એમ ભુક્ત ભોગા પરિત્યક્તા દિષ્ટ દોષાસ નિત્યસ નેશ્વરસ્ય અશુભમ દત્તે સ્વે મહિમની તસ્ય ચ, કે વારવાર પ્રકૃતિમાં દોષ જોએ, પ્રકૃતિની અંદરથી નોંધવું પડવાનો અભ્યાસ કરે તો ધીરે ધીરે જે ઈશ્વર ભાવ જ્યારે બ્રહ્મ ભાવ દઢ થઈ જાય પછી સ્વમહિમામાં જે સ્થિર થઈ જાય, હું અસંગ છું, નિર્લેપ છું, પૂર્ણ છું એવા ભાવમાં જે સ્થિર થઈ જાય એને પ્રકૃતિ પછી કંઈ અશુભ કરી શકતી નથી. યથા અપ્રતિબુદ્ધસ્ય પ્રસાપો બહુ અનર્થ ભ્રીત સૈવ પ્રતિબુદ્ધસ્ય નવઈ મોહાય કલ્પતે, કે જેમ ઊંઘમાં સ્વપ્નું આવ્યું હોય, સ્વપ્નના પદાર્થો ઊંઘમાં એને બહુ સતાવતા હોય પણ જાગી ગયા પછી એ કંઈ પણ સતાવતા, એમ અજ્ઞાનને લઈને જાડો છું ને પાતળો છું ને આમ છું એવું અનાદિકાળથી એમાં પ્રકૃતિ એને સતાવતી હોય પણ જ્યારે સમજી અવાજ ના કરશો બારે, ઓલી બહેનો કોણ તણ બેઠી વાતો ના કરે, અવાજ નહીં કરો, એ જાઓ બે વખત વાતો ના કરશો. બરોબર શ્રદ્ધાપૂર્વક જે લોકો વારવાર અભ્યાસ કરે છે એ પ્રકૃતિની અંદર રહેવા છતાં એ પ્રકૃતિથી મુક્ત થઈ જાય છે. મદભક્ત પ્રતિબુદ્ધાર્થો મત્પ્રસાદેન ભૂયસા નિશ્રેયસમ સ્વસંસ્થાનમ કેવલ્યાખ્યમ મદાશ્રયમ. કપિલ ભગવાન કહે છે કે જે લોકો મારો આશરો લે છે, ભગવાનને શરણે થાય છે, ગુરુનો ભાવ હૃદયમાં રાખે છે તો એ જલ્દી જલ્દી કેવલ્ય મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. પ્રાપ્નોતિ હાંજ સાધીર સ્વદૃશાન છિન્ન સંશય યદ ગત્વા નન વર્તેત યોગી લિંગાદ વિનિર્ગમે, કે જીવ જ્યારે જ્યારે લિંગ શરીર સૂક્ષ્મ શરીરથી મુક્ત થઈ જાય છે પછી જન્મ મરણના તમામ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ રીતે કપિલ દેવે પોતાની માતાને સુંદર જ્ઞાન આપ્યું, એને માટે ઘણી પ્રકારની સાધના બતાવી છે. પછી આગળ સમજાયું તો બતાવ્યું ભક્તિ યોગો બહુવિધો ભો માર્ગૈ ભામિની ભાવ્યતે, કે ભક્તિ ઘણા પ્રકારની થાય છે, સાત્વિક, રાજસિક અને તામસિક. તેમાં અભિસંધાયો હિંસામ દંભમ આશ્ચર્યમેવ વા સરંભી ભિન્ન દૃગ્ભાવમ મયી કુર્યાસ તામસ, કે જે ફળની આશા રાખીને હિંસા કરીને દંભતાથી મત્સર્ય ભાવ રાખીને જે ભક્તિ કરે છે એ ભક્તિ તમોગુણી કહેવાય છે. વિષયાભિસંધાય યશ ઐશ્વર્યમેવ વા અર્ચાદા વર્ષયેદ્યો મામ પૃથક ભાવસ રાજસ, કે જે લોકો વિષયની અનુસંધાન કરીને અશ મેળવવા માટે, ઐશ્વર્ય મેળવવા માટે અને કેવલ પૂજાને ટાઈમે જ ભગવાનને અંદર ભગવાન સમજીને જે પૂજા કરે એ રાજસિક ભક્તિ કહેવાય છે. કર્મ નિર્હારણ ઉદ્દિશ્ય પરસ્મિન વાતદર્પણમ યજેત અષ્ટવ્યમિતિયા પૃથક ભાવસ સાત્વિકા, કે કર્મનો નિર્હાર કરવા માટે, કર્મને છોડવા માટે અને ભગવાનનો પરમ લાભ લેવા માટે મારે યજ્ઞ કરવો જોઈએ, મારે પ્રભુનું પૂજન કરવું જોઈએ એવી ભક્તિ જ ભાવથી કરીને સાત્વિક કહેવાય છે. અને મદગુણ શ્રુતિ માત્રેન મયી સર્વગુહાશયે મનોગતિરવિચ્છિન્ના યથા ગંગાંબસોંબુદો લક્ષણમ ભક્તિયોગસ્ નિર્ગુણસ્ય ઉદારિતમ અહેતુક્ય અવહિતા આ ભક્તિ પુરુષોત્તમે, કે જે સ્વાર્થ વગરની ભક્તિ હોય, નિરંતર ભક્તિ હોય, જેમ ગંગાનું પાણી નિરંતર સાગરમાં ભળતું રહે નિરંતર જેની વૃત્તિ બ્રહ્માકાર રહે, પ્રભુમાં નિરંતર લાગેલી રહે, એ નિર્ગુણ ભક્તિ ઉત્તમ ભક્તિ કહેવાય છે. તો મનુષ્ય ભક્તિ કરવી તો ઉત્તમ સાત્વિક ને ઉત્તમ નિર્ગુણ ભક્તિ કરવી, જેથી મનુષ્ય પરમ પુરુષાર્થનો ભાગીદાર થાય છે. પછી કામી ક્રોધી લોભીની અધોગતિ થાય એનું વર્ણન બતાવ્યું છે. પછી જે જીવ વારવાર ગર્ભમાં જઈને મહાદુઃખી થાય છે એની પ્રાર્થનાનું વર્ણન છે. સકામી લોકો વારવાર સંસારમાં ભટકે છે. કપિલજી પછી ત્યાંથી પ્રસ્થાન કરે છે, દેવહૂતિ અને નમસ્કાર કરે છે અને ધીરે ધીરે તૃતીય અધ્યાયની તૃતીય સ્કંદની પરિપૂર્ણતા થાય છે. ચોથા અધ્યાયમાં ચોથા સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર કથાઓ આવે છે.
એમાં મનોસ્તુ સતરૂપાયામ તિસ્ર કન્યાસ જગ્ગિરે આકુતિ દેવહૂતિ સ પ્રસૂતિ રીતિ વિશ્રુતા કે મનુ ભગવાન જે થયા જેનાથી આપણે માનવ કહેવાય છે એમને 3 કન્યાઓ હતી, 3 પુત્રીઓ હતી, એમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો દેવહૂતિની કથા આપણે શ્રવણ કરી લીધી. આગળ હવે આકુતિ અને પ્રસૂતિની કથાનું વર્ણન કરતા બતાવશે. એમાં બતાવે છે કે બ્રહ્મણા નોદિત સૃષ્ટા વત્રી બ્રહ્મવિદાંવર સહપત્ન્યાય વિક્ષમ કુલાદ્રિમ તપસી સ્થિતા. મૈત્રીજી કહેવા લાગ્યા કે એકવાર અત્રિ ઋષિ મહાન તપ કરતા હતા. અનસૂયા એમની પત્ની હતી. એકવાર બ્રહ્મા વિષ્ણુ એની પરીક્ષા લેવા માટે ગયા તો એને પાણી છાંટીને ત્રણેયને બાળક બનાવી. પછી લક્ષ્મીજીને એની પાસે પ્રાર્થના કરવા ગયા તો એનાથી એને 3 જે થયા. હવે જે પુત્ર આશીર્વાદથી સોમો અબુધ બ્રહ્મણોંશેન દત્તો વિષ્ણુ તુ યોગવીત દુર્વાસા શંકરસ્યાંશો નિબોધાંગિરસ પ્રજા. કે ભગવાન બ્રહ્માના અંશથી સોમ થયા, વિષ્ણુના અવતારથી દત્તાત્રેય થયા, દુર્વાસા શંકરજીને થયા. આ 3 એના પુત્રો થયા. પછી ભવે શીલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિત્રિવત્સલ વિદ્વેષ મકરોત કસ્માત અનાદૃત્યાત્મજામ સતીમ. વિદુરજી પૂછે છે, અહીંયા પરીક્ષિત રાજા પૂછે છે સુખદેવજીને કે ભગવાન શંકર અને દક્ષ પ્રજાપતિને કેવી રીતે વિદ્વેષ થયો એ કથા અમને સંભળાવો. આ ધર્મની કથા છે. જે પોતાનો ધર્મ નથી પાળતા, ધર્મના નિયમો નથી પાળતા, એને પાછળથી તકલીફો આવે છે. તો પોતપોતાના ધર્મનું બરોબર પાલન કરવું જોઈએ. કેમ કે ધર્મ સર્વ સુખં કરો હિત કરો ધર્મમ બુધા ચિન્વતે ધર્મેનૈવ સમાપ્યતે શિવ સુખમ ધર્માય તસ્મે નમઃ. ધર્માદ નાસ્ત્ય પરસ્સુરિદ ભવભૃતામ ધર્મસ્ય સેવા પરા ધર્મે ચિત્તમહં દધે પ્રતિદિનમ ભો ધર્મ મામુદ્ધર. કે ધર્મ સર્વ સુખં કરો, કે ધર્મ માનવને સર્વ પ્રકારનું સુખ આપે, પણ જેવો ધર્મ એવું સુખ. વ્યવહારિક ધર્મનું પાલન કરો તો વ્યવહારિક સુખ મળે, પરલોકના ધર્મનું પાલન કરો તો પારલૌકિક સુખ મળે, મોક્ષ ધર્મનું પાલન કરો તો મોક્ષ સુખ. એટલે વ્યવહારના ધર્મો પાળવા કે મા બાપની સેવા કરવી, પતિ પત્ની હપીને દેવું, ભાઈઓ ભાઈઓમાં હંફારો રાખવો, કુટુંબનું એકબીજાનું હિત કરવું, ગામનું હિત કરવું, દેશનું હિત કરવું, તો દેશનું સુખ મળે, ઘરનું સુખ મળે, કુટુંબનું સુખ મળે. વ્યવહારિક સુખ લેવા માટે વ્યવહારિક ધર્મોના પાલન કરવા જોઈએ. કેમ કે જેવો ધર્મ પાળો એવો લાભ મળે. તમે જેવું અનાજ વાવો ને એવું તમને મળે. ડાંગર વાવે ને ડાંગર મળે, ને ઘઉં વાવે ને ઘઉં મળે, ને આંબો વાવે ને કેરી. જેવું કરે એવું મળે, પણ કર્યા વગર તો કંઈ મળતું. એટલે લૌકિક ધર્મો પણ પાળતા રહેવા, જેથી લૌકિક વ્યવસ્થા સારી થાય. લોકયાત્રાર્થમેવેહ ધર્મસ્ય નિયમો કૃતઃ. કે ધર્મનો ખાસ પ્રયોજન છે લોકયાત્રા હારી હાલે, જીવન હારું હાલે. એટલે ધર્મના જે મનુ ભગવાને લક્ષણો બતાવ્યા છે એમાં ખાસ બતાવ્યું ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શોચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. કે સામાન્ય બધાએ માનવા માટે સંન્યાસી હોય કે ગ્રહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચારી હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, રાજા હોય કે રંક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, સર્વને હિત કરવા વાળે છે આ 10 ધર્મના લક્ષણો. કેમ કે એ બધામાં હિત કરે છે, લાભ કરે છે. એટલે ધૃતિ ક્ષમા દમોસ્તેયમ. કે ભણતો હોય એને ધીરજ રાખવી જોઈએ, કમાતો હોય એને ધીરજ રાખીને કમાવવું જોઈએ, તપ કરે એને ધીરજ રાખીને તપ કરવું જોઈએ, ત્યાગ કર્યો એને ધીરજ રાખીને ત્યાગને ટકાવી રાખવો. જો ધીરજ ન રાખે તો એના બધા સાધનો નિષ્ફળ ચાલ્યા. એક ભાઈ કેળો વાવી ને 2-3 મહિના થયા અને કે આ વધતી નથી એમ કરીને આગળ કાઢી નાખી. બીજું વાવ્યું તો આ સારું નથી એમ કરીને કાઢી નાખી. તો 2 મહિના વાવે ને કાઢી નાખે, 2 મહિના પછી મળે શું એને? મહેનત માથે પડે. એમ તમે ધીરજ રાખીને પાકવા ન દો તો એમ કેરી જો કાચી તળો તો ખાટી રહી જાય. એમ જીવનની અંદર જે જે આરંભ કર્યો ને એને ધૈર્ય રાખે એ પૂરું કરી શકે છે. કેમ કે આ બધામાં મનુષ્યને ધીરજ વગર એનું કોઈ પણ કર્તવ્ય પૂરું થતું.
તમે ખેતી કરો તો ધીરજ રાખવી પડે ને વેપાર કરો તો ધીરજ રાખવો પડે કે માલ જ્યારે ઓંઘો થઈ જાય તરત આપી દો તમને કાંઈ નફો ન મળે. આગુ પાછું કરીને પડે અને ટાઈમ આવે જ્યાં સુધી ભાવ વધે નહીં ત્યાં સુધી એને હંગરી રાખો. એમ સંસારના કામોમાં પણ બધે પોતાના જીવનને પરમાર્થ કોટીએ પહોંચાડવા માટે ધૈર્યવાન થવું પડે. કેમ કે શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારા કામોમાં બહુ વિઘ્ન આવે અને જો ધીરજ હોય તે વિઘ્નોને હટાવીને આગળ પહોંચી શકો અને ધીરજ ન હોય તે વિઘ્ન આવે એટલે તરત ત્યાંથી છોડી દે છે. પારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા વિઘ્નૈ પુનઃપુનરપી પ્રતિહન્યમાના પારભ્ય ચોતમ જનાન પરિત્યજંતી. કે જે ઉત્તમ પ્રકારના હોય તો ગમે એટલા વિઘ્નો આવે, દુઃખો આવે પણ ધીરજ રાખીને પૂરું કામ કરે છે. પણ જે મધ્ય પ્રકારના કનિષ્ઠ હોય એ લોકો તો વિઘ્નના ભયે સારું કામ આરંભ કરતા જ નથી અને કોઈ કરે તો વશમાં થોડું દુઃખ આવે ત્યારે છોડી દે, મધ્યમ કહેવાય છે. અને ઉત્તમ માણસો તો વિઘ્નોથી ડરે નહીં, હંમેશા નિર્ભય થઈને દુઃખ સહન કરીને પણ પરમાર્થમાં આગળ વધતા જાય. તો અહીંયા ખાસ બતાવે છે કે માનવને આત્મકલ્યાણ કરવા માટે ધીરજના ફળ મીઠા છે, તો ધીરજ ધારણ કરવી. ધીરજ પછી બીજું લક્ષણ છે સહનશીલ થવું, ધૃતિક્ષમા. જેટલો હીરો સહન કરે છે એટલો હીરો સુંદર બનતો જાય છે. ગમે એટલા એને ઘસે ગમે તે કરે પણ તૂટે નહીં એટલે એની કિંમત થાય. અને જે તૂટી જાય એની કિંમત કાંઈ થતી. એટલે મનુષ્યને અત્યંત ગમે એટલા દુઃખો પડે પણ સાધનામાંથી તૂટવું નહીં. જે કંઈ આપણે નિયમો પાળ્યા હોય એને પાળવા માટે મનુષ્યને સહનશીલ બનવું જોઈએ. નકર વ્રત લે, નિયમ લે, સવારે મારે રોજ નાય ધોઈને ભજન કરવું છે પણ કાંઈક દુઃખ આવે એટલે તારે છોડી દે. એક ડોશીમાં કંઠી બંધાવી અને પછી ગાયો સારવા, ભેંસો સારવા ગયા. ત્યાં રાણના ડોયા ખાધા અને પેટમાં દુઃખ આવ્યું. જૈન મહારાજને કંઠી પાછી આપ્યા. લ્યો મહારાજ આ કંઠી તમારી, મને તો પેટમાં દુઃખ આવ્યું, મારે નથી કંઠી બાંધવી. મહાત્મા પણ થયું હું તા કે પેટમાં દુઃખ આવ્યું. મહાત્મા કે પણ તમને પેટને કંઠીને શું લાગે વળગે? તમે ખાધું હું તાર કે રાણના ડોયા ખાધા ને એટલે પેટમાં દુઃખ. તો મહાત્મા કે છાશ ને મીઠું નાખીને છાશ પી લો તો દુઃખ મટી જશે. પણ આ જીવોને એટલું દુઃખ પડે ને તરત કંઠી છોડવા તૈયાર થઈ જાય. એટલે એટલા માણસ જે દોડા દુઃખે જે ભાગતા હોય ને એવા લોકો કોઈ દી ભક્તિમાં આગળ વધી શકતા, કોઈ પણ સાધના એ સફળ નથી કરી શકતા. પ્રભુનો માર્ગ સે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. તો ધૈર્ય, સહનશીલતા અને તેજો ઇન્દ્રિયનો નિગ્રહ, ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ. એ ધર્મ છે. પછી ઇન્દ્રિયોનો સંયમ કર્યા વગર તમે ન ખેતી કરી શકો, ન વેપાર સારો કરી શકો, ન ભણી શકો, કે ન ભણાવી શકો, કે ન ભજન કરી શકો, ન ત્યાગ પાળી શકો. સંન્યાસીઓ એને પણ ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ, ગ્રહસ્થને પણ સંયમ કરવો જોઈએ, તો જ એના વ્યવહારને સારો ચલાવી શકે. નકર કેટલા દારૂડિયા થઈ જાય, વ્યસની થઈ જાય, વ્યભિચાર થઈ જાય, પછી એનો ગ્રસ્તાશ્રમે સારો હાલતો નથી. તો ભાઈ ત્યાગમાં સંન્યાસમાં ક્યાંથી હાલી જ. તો વ્યવહાર હોય કે પરમાર્થ હોય પણ બધામાં ઇન્દ્રિયનો સંયમ કરે. રાજનેતામાં નેતા બનવું પણ એને ઇન્દ્રિયનો સંયમ જોઈએ. સંયમ નથી હોતો નેતા પછી 2-4 વર્ષમાં ભ્રષ્ટ થઈ જાય. જે લોકો સંયમ નિયમ પાળી શકે છે એ જ સમાજના કામો પણ કરી શકે. એટલા માટે મનુ ભગવાને માનવના હિત માટે કહ્યું કે ઇન્દ્રિયનો સંયમ કરતા શીખો. 10 ઇન્દ્રિયોને વશ કરી વાર્યો રે મન રૂપી મોટા શત્રુને માર્યા રે. જેને મળ્યા શ્રી માધવ નંદજી રે તેના ટળિયા ચોરા સીના ફંદજી રે. જેને મળ્યા શ્રી નંદજી રે. અને જે ઇન્દ્રિયોનો નથી એમ નિયમ કરતા તો 10 ઇન્દ્રિયે દોષ કમાયો ઉલટો બંધાણો આપે. આવ્યો તો પરમાર્થ કરવા, આવ્યો તો પરમાર્થ કરવા ઉલટો દોષ કમાયો રે. જંજાળી જીવડે
મુક્તિની જુક્તિ ન જાણી ધામ ધૂમ ધંધામાં ધાયો સચ્ચિદાનંદ ને ગાયો આવ્યો તો પરમાર્થ કરવા આવ્યો તો પરમાર્થ કરવા ઉલટો દોષ કમાયો રે જંજાળી જીવડે મુક્તિની જુક્તિ ન જાણી. તો ધર્મનું ત્રીજું લક્ષણ છે ઇન્દ્રિયનો સંયમ કરવો. ચોથું અસ્તે એટલે ચોરી ન કરવી. જો ચોરી કરે છે તો એ પછી ઊંધે રસ્તે ચડી જાય. એક છોકરો હતો ને પેન્સિલ ચોરી લાવે, કોકની સ્લેટ ચોરી લાવે, કોકનું કાંઈક ચોરી લાવે, પણ માતા કાંઈ કહે નહીં. એ સમજે ઘરમાં જ આવે છે ને આપણે ક્યાં ખોટનો ધંધો કરે છે. તો થોડી થોડી ચોરી કરતા એકદમ રાજાની મોટી ચોરી કરીને પકડાઈ ગયો અને હોળીએ ચડાવવાનું થયું. છોકરાને પૂછ્યું તારે કાંઈ કહેવું છે? તા કે મારી માતાને મારે મળવું છે. તો લઈ ગયા પોલીસ એની માતાને મળવા. છોકરો માતાની પાસે જઈને માતાનું ગળું મચડવા લાગ્યો, મારવા તૈયાર થઈ. એની માતા કે પણ તું મને હું કેમ મારે છે? તા કે હું નાની નાની ચોરી કરીને આવતો તારે તે ના પાડી હોત ને તો હું ચોરી છોડી દે. તો એ વખતે ના ન પાડી તો મારી ટેવ પડી ગઈ. એટલે મનુષ્ય ધ્યાન રાખવું છોકરાનું પોતાનું. થોડી થોડી ચોરી કરશે ને તો ક્યારેક મોટી થશે ને પછી પકડાશે તો મોટું દુઃખ આવીને. અને જો ધર્મ થોડો થોડો હશે તો ક્યારેક તમને અધર્મમાંથી બચાવશે, અને અધર્મ થોડો હશે તો તમને ધર્મમાંથી છોડાવશે. કેમ કે કાળો જે ડાઘો છે ને જલ્દી પડે છે. એટલે મનુષ્ય કોઈથી મન વાણી શરીરથી પણ મનથી ઈચ્છા ન કરવી ચોરવાની, લેવું જ નહીં. પણ મનમાં જે ખોટી ઈચ્છા આવે છે ને એ પણ સાધનામાં સફળ કરવા દેતી. એટલે પરાધીન સ્વપ્ને સુખ નાહી. પારકું લેવું એ હંમેશા પરાધીનતા લાવે છે, બીજાને આધીન રહેવું પડે છે, એ હંમેશા બીતું બીતું રહેવું પડે છે. તો હંમેશા નિજાનંદ પોતાનો આનંદ લેવો. પરાધીન છે પારકો આનંદ એ હંમેશા ચોરી છે. એટલે હંમેશા મનુષ્ય જે નિજાનંદમાં બ્રહ્માનંદમાં રહેશે એને કોઈ દી પરાધીન થવું પડતું નથી. તો ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ. શોચ એટલે પવિત્રતા રાખવી, ઇન્દ્રિયનો સંયમ કરવો, અને ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધીર એટલે બુદ્ધિ સારી કરવી, વિદ્યા પ્રાપ્ત કરવી એ માનવનો ધર્મ છે. વિદ્યા વિહીન પશુ, વિદ્યા વગરના જીવો પશુ સમાન છે. અને ક્રોધ ન કરવો, જેટલું બને એટલું સહનશીલતા કેળવી, આ ધર્મના લક્ષણો જીવનમાં લાવે છે. ધીરે ધીરે એની અંદર માનવતા આવે છે. અને એ ધર્મ ન હોય તો માનવતા આવતી. એટલા માટે મનુ ભગવાને માનવતા લાવવા માટે ધર્મના લક્ષણો બતાવ્યા. આ સામાન્ય ધર્મો બતાવ્યા, બધા લોકોને કામમાં આવ્યા. અને ઉત્તમ લક્ષણ ધર્મોના બતાવ્યા છે સિદ્ધાત્મ બોધમાં, કે અવિરુદ્ધો અનુદ્વેગસ્ય સમભાવ સરાચરે અહમ મમ પરિત્યાગ પરમ ધર્મ સ ઉચ્ચતે. અવિરુદ્ધ એવું જીવન બનાવો કે કોઈની હારે વિરોધ ના રહે. તો વિરોધ ક્યારે ન રહે? કે તમે પારકું લેવાનું છોડી દો તો વિરોધ ન રહે. અને બધાને અંદર નિજાનંદ આત્માનો આનંદ છે ને આ પોતાનો લીધા કરો તો કોઈ દી વિરોધ નહીં આવે. પ્રકૃતિનો આનંદ લેવો, પરમાત્માનો આનંદ લેવો, આત્માનો આનંદ લેવો, એમાં વિરોધ નહીં આવે. ટૂંકો આનંદ લેશો ને તો પછી વિરોધ ઉભો. કેમ કે એકને મળે ને પાંચને ન મળે એટલે શું થાય? એટલે એક હસતા હે 10 રોતે હે. કે એક માણસ હસે ને 10 બચારા. લાટરી લાગે તો શું થાય બોલો? એકને લાગે ને બીજા બધાએ ગયા. એમ ચૂંટણીમાં જીત્યા તો એક જીત્યો ને બીજા બધાએ હાર્યા. તો આ જગતમાં જે એકને લાભ થાય ને બીજાને ન લાભ થાય ને એમાં દુઃખ જ થાય. એમાં કોઈ દી વેર ઈર્ષા દેખાઈ આવે. આ વિરોધી જીવન ન થાય. નિજાનંદ લેવો, બ્રહ્માનંદ લેવો તો આખા વિશ્વને એકારે લેવો જ લઈ શકે. કોઈને વિરોધ કરવાની જરૂર નથી. તું લે ને ભાઈ, એમાં કાંઈ વિરોધ ન આવે. લૌકિક આનંદ લેવા માટે વિરોધ આવે, જ્યારે પરમાર્થનો આનંદ વ્યાપક હોવાથી બધાને એકારે પ્રાપ્ત. એટલા માટે અવિરુદ્ધ જીવન જીવવું. પછી અનુદ્વેગ, કે ઉદ્વેગ વગરનું જીવન જીવવું, તે ધર્મ ઉત્તમ ધર્મ કહેવાય. ઉદ્વેગ એટલે ચિંતા વગરનું જીવન જીવવું. ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે. કે ચિંતાથી ચતુરાય ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, બલબુદ્ધિ વિદ્યા ઘટે ચિંતા ચિતા સમાન. તો અવિરુદ્ધો અનુદ્વેગ સમભાવ સરાચરે. ચર અને અચરમાં, થાવર અને જંગમમાં, જળ અને ચેતનમાં સમાન ભાવ કરો. બધામાં બ્રહ્મ ભરપૂર ભરેલા છે.
અને એ સમજીને હું કરું અહમ મમ પરિત્યાગ પરમ ધર્મ ચ ઉચ્ચતે, કે હું મારું છોડો તો તમારો પરમ ધર્મ થઈ જાય. કેમ કે ખોટું પકડી રાખ્યું છે. ખોટું પકડે ત્યાં સુધી ધર્મ થતો, કેમ કે ધર્મ સત્યથી આરંભ થાય. સત્યાત ઉત્પદ્યતે ધર્મો દયા દાનાદ વિવર્ધતે ક્ષમ્યા તિષ્ઠતે ધર્મ ક્રોધાત ધર્મો વિનશ્યતિ. સત્ય જ્યાં હોય ત્યાં ધર્મનો આરંભ થાય. જ્યાં સુધી હું મારું પકડી રાખો ને ત્યાં સુધી સત્ય જ નથી. ત્યાં મોટી ખોટ એ છે કે હાંચું નથી તો ધર્મ છે નથી થાય. એટલા માટે અહમ મમ પરિત્યાગ પરમ ધર્મ સ ઉચ્ચતે, અને અહંતા મમતા છોડવા માટે આ કથા વારવાર સાંભળવાની. તો ખાસ અહીં બતાવ્યું કે ધર્મ સર્વ સુખં કરો, સર્વ પ્રકારનું સુખ કરે, આલોકનું કરે, પરલોકનું કરે, અને મોક્ષ ગતિ પણ પ્રાપ્ત. તો સર્વ પ્રકારથી ધર્મથી સુખ થાય છે. એટલે ધર્મમ બુધા ચિન્વતે, બુદ્ધિમાન પુરુષો ધર્મનું પાલન કરે છે, મૂઢ જીવો નથી કરતા. સારા લોકો, સમજુ લોકો બધા ધર્મપરાયણ થાય છે. અને ધર્મે નૈવ સમાપ્યતે શિવ સુખમ, કે ધર્મ દ્વારા જ બ્રહ્માનંદનું સુખ પણ પ્રાપ્ત થાય છે. પરમ ધર્મનું પાલન કરવાથી પરમ સુખ મળે છે. તો જેમ બને તેમ ધીરે ધીરે ધર્મમાં બરોબર દઢ થવાનો અભ્યાસ કરવો. વ્યાસ ભગવાને વ્યાસ સ્મૃતિમાં લખ્યું છે કે અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત મૃત્યુ સન્નિહિતો નિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. કે અનિત્યાની શરીરાણી, આ શરીર નાશવાળા છે. જો શરીરને હાંસવા રહી જાય છે, ધર્મ નહીં પાળો તો શરીર તો જવાનું છે ને. એટલે ધર્મ તમારી સાથે આવે છે, શરીર તો અહીં બળીને ખાક થઈ જાય છે. તો કોની કિંમત વધારે? ધર્મ હાંસવો કે શરીર હાંસવું? એટલે શાસ્ત્રોમાં કહ્યું ન જાતું કામાન ન ભયાન ન લોભાન ધર્મમ જહ્યાત જીવિતસ્યાપી હેતો ધર્મો નિત્યો સુખ દુઃખે ત્વનિત્યે હે. કે તમે ધર્મને કામનાથી ન છોડશો. ઘણાને મનના ઈચ્છા થઈ કે ભાવ લાવનો ભોગો ભોગવી, વ્યસન કરી, આમ કરી, તો મનને મોટું કરી નાખે ને ધર્મને છોડી દે. એટલે કે કામને વસ્તન ધર્મ ન છોડવો, ક્રોધને વસ્તન ધર્મ ન છોડવો. ન જાતું કામાન ન ભયાત, કોઈ ભય તમને મારવાનો ભય કરે કે તું જો નહીં કર તો મરી જશે. ડોક્ટરો તમને ભયમાં નાખે, અંડા નહીં ખા તો મરી જશે. એટલે લોકો મરણને ભયથી અંડા ખાવા લાગે. દારૂ નહીં પીતો તને રોગ થશે, તો રોગને ભયે લોકો દારૂ પીતા તો અધર્મી થાય. કેમ કે લોકો ભયથી બીવે છે એનાથી, દુઃખથી. પણ દુઃખથી ડરવું નહીં. દુઃખ તો જે કર્મમાં છે એ તો આવવાના છે ને. એ કે દારૂ કે અંડા કોઈના દુઃખ મટાડી શકે એમાં. એટલે મનુષ્ય ભયમાં રહીને પણ ધર્મ ન છોડવો. ઘણા લોકો મરવાના ભયે પણ ધર્મ છોડી દે કે આ લોકો મારી નાખશે મને, હું ધર્મ પાળીશ. આ રોગ મારી નાખશે, કોઈ માણસ મારી નાખશે. માણસથી પણ ના બીવું. ભૂત પ્રેત કોઈ પણ હોય એનાથી ધર્મ મરવું, ભલે મરવા તૈયાર થઈ જાવ. એટલે ન જાતું કામાન ન ભયાન ન લોભાન ધર્મમ જૈયા જીવિતસ્યાપી હેતો, કે જીવવા માટે પણ ધર્મ ન છોડવો. કેમ કે શરીર તો એક દી છૂટવાનું છે ને. આત્મા તો કોઈનો મર્યો નથી, મરતો નથી ને. મરશે ને એવું દઢ અભ્યાસ કરીને ધર્મને દઢતાથી પાલન કરવું. કેમ કે ધર્મ સર્વ સુખં કરવું. એટલે વ્યાસ ભગવાન કહે છે અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત. અને બીજું કહે છે એક તરફ ધર્મ ને એક તરફ વૈભવ. એ વખતે તમે ધર્મ હાંસો છો કે વૈભવ લેવા રહેશો? ઘણા ધર્મ છોડું કે 2 નંબરનું કરે ને, બેનનું લઈ લે, ધર્મનું લઈ લે, ભાઈનું લઈ લે, સરકારનું કે સરકારનું લેવાય કઈ વાંધો નહીં. પણ દેવાય એવું કેમ સમજતા નથી લોકો? લેવાનું સમજે છે ને દેવાનું સમજતા. દેશો તો દેવ બનશો ને લેશો તો પછી પાપી બનશો. એટલે નીચા હાથ તો મારા રહે છે, દેવાવાળાના હાથ. દેવા અને તાકાતવાળા બનો, તમે બીજાને દઈ શકો. એટલે માનવતા, દેવત્વ અને બ્રહ્મત્વ. સારા કર્મ કરીને માનવતા પ્રાપ્ત કરવી, સારી સાધના કરીને દેવત્વ પ્રાપ્ત કરવું, અને ઊંચું જ્ઞાન લઈને બ્રહ્મત્વ પ્રાપ્ત કરવું. તો ધીરે ધીરે ઊંચું જવાય. એટલે સારા કર્મો કરીને માનવતા પ્રાપ્ત થાય છે, સારી ભક્તિ કરીને દેવત્વ પ્રાપ્ત થાય છે, સારું બ્રહ્મ જ્ઞાન લઈને બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે. માનવતાથી ઊંચું દેવત્વ છે, દેવત્વથી ઊંચું પણ બ્રહ્મત્વ છે. કેમ કે દેવોને પણ પુણ્ય ક્ષીણ થાય ત્યારે નીચે આવવું. જેમ જય વિજય હતા ને વૈકુંઠમાં, તો એને નીચે પડવું પડ્યું. જ્યારે ઊંચી જે બ્રહ્મ ભાવના છે, આખું બ્રહ્મરૂપ થવું છે, મુક્ત થવું છે, જે પૂર્ણ છે, જેમાંથી પાછું આવવું પડતું. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કે
કે જે પદમાં પહોંચ્યા પછી ફરીને આવવું ન પડે, કેમ કે અવ્યય પદ છે, અખંડ પદ છે. અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે સરિયા મારા સગળા કાજ રે સદ ગુરુને શરણે આ